ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે રક્ષાબંધનના દિવસે. પંપ પર નાઇટમાં નોકરી આવ્યા હતા અને આજે છે રક્ષાબંધન. તો રક્ષાબંધનની તમામ ચાહક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. અને અમારે તો રાખડી બંધાવવાની બાકી છે. ભાઈ રાખડી બંધાઈને આવી ગઈ છે. જોયા હાથ, ઓહો હો હો, 3 ને 2 પોચ, સરસ. લ્યો એ રક્ષાબંધન થઈ ગઈ ગયા અમારા વાગ્યા જાય. તો ચલો ને કરીએ ત્યાં ઘરે. હવે આજે લગભગ શોપિંગની હવે રજા છે કે નહીં ખબર નહીં, જોઈએ. જવાનું સારું જતા રહે, રજા હશે તો ઘેર રહે. બેમાંથી પૂછે અને ઘેર ભણે જ નહીં આવેલા છે. તો ને કરીએ ઘેર. આવો રાણાજી, ઘેર જઈને બતાવીએ. તો નોકરીથી આવી જાય છીએ ઘરે. ઘરે આવીને ચા નાસ્તો કરી લીધો અને વ્લોગ ચાલુ હોય. વિપુલને લડે જો હે ને અમારે જો ભણ્યો આ રહ્યો રાખડી બંધવા આવ્યા છે ને પોતું કરે, અમારે ઘરનું કામ કરે. એ ભણી પોતું કર, પોતું કર, પોતું કરે. ભણ્યો અમારા પોતું કરે હોય આવીને. અમારે કર પોતું કરજી. ઓય પોણી ના સાટ, આ પોણી સાટા ગધા. તો પોતું કર દે હેડ, આખા ઘરમાં પોતું કર. અને શું કર્યું બધું રમણ ભમણ યા આ સોફાના કવાની પર બધું લાડી મેલ્યું. પેલો મોટો ભણ્યો નહીં આવ્યો, રમે જોઈ પણ રાત થાય એટલે અહીંયા દાદી નંભા રહી પીઓ નહીં લે. કિશય જયું બા તમે ના આયા? તો આજે પૂનમ થોડો લેટ પડી ગયો ને વાકુ બની ગયા. હવે હર્ષિતભાઈ દર્શન કરવા એટલે હું આમ તો જાતો દર પૂનમે હંગાત, પણ મને નોકરીથી આવતે આવતે અમને પાછું શૂટિંગમાં જવાનું હતું એટલે એ નીકળી ગયા હતા. જર પીયુના માં દાડો ઉગે ને તરત આ કપડાં પહેરવા જોવી યા. હા પીયુ, તને પીયુ તને રાખડી, પીયુ તો રાખડી બંધી કના બંધી? પીયુ તો રાખડી કના બંધી? હા તો તારે રાખડી બંધી દીધી? ચમ ચમ અમતાકજી ચાણી ના લે. જો બે ભણિયા આવી સાયકલ લઈને, બે ભણિયા જોય. આ દસ્ટી નહીં ને ઘેર, દસ્ટીની સૃષ્ટિ જે છે મોમન ઘેર. બધા હોના મોમન ઘેર ઉપડી ગયા અને આરે બધા અહીંયાના મોમન ઘેર ભણિયા બધા. હા શ્રદ્ધા તું તને બંધે તને? હા પીયુ ઉઠી એવી બાપડી નાહીએ નહીં. રાધે વાગે વાગે, રાધે રાધે વાગે. તો આજે તો હતા ઘરે રક્ષાબંધનના દિવસે. રજા લઈ લીધી હતી કારણ કે મહેમાન બધા આવતા હતા. રાખડીઓ બંધવાવાળી બૂનો આવતી હતી એટલે અડધી રક્ષાબંધન આપણે થઈ જઈએ અને જે ગોમમાંથી આ બાના હતા એ બાકી છે હવે. તો જોઈને હું રાખડી બતાવું મારે. ઓમ ઓમ જુઓ અમારે રક્ષાબંધન થઈ જાય. રેડી? તો બેહીએ છીએ જમવા માટે. જયવીર, કિશુ, એ કિશુબા ભણ જેટલા રમે છે, બીજા બધા જઈએ બજાર. તો જમવામાં છો સબ્જી બટાકાની, રોટલો અને દેવડા. દેવડા હું કાલ લાવ્યો હતો. અને બીજું કે ગમે એટલી મૂઘી મીઠાઈ લાવીએ ને તો દેવડા તો નહીં જ ભૂલાતો. ગમે એટલી મૂઘી મીઠાઈ લાવીએ, ગમે એટલા રૂપિયા આવી પણ દેવડા તો યાદ આવે હી આવે હી ના આવે હી. એટલે અમુક ટાઈમે છે ને થોડો ટાઈમ થાય ને એટલા દેવડા લાભ જ પડે, કારણ કે વસ્તુ જેવી છે. અને આપણે તો બધાને ખબર છે કે પાટણના આપણે ફેમસ છે એટલે મજા આવે ખાવાની. એમ શિવતકીને લાવીએ ને તો ઓર મજા આવે. હું તો કાયમથી જ લાવું છું. કોઈ જે દેવડા માટેની જે ફેમસ જગ્યા હોય એકડથી લાવીએ ને તો વાર મજા આવે. થોડો જમી લઈએ અને જમીન પછી ઘણી વાર આરામ કરીએ. એટલા ઘડી બધા રાખડી બંધવાવાળા આવી જાય. નથી.
જો કે મારા હાટાનું બંધી છે પહેલાં એ આવતી હતી ખરું. ये रे उतरे हो कंकु અરે યાર ઇઝાડી બધા પેડા કાગળ કરે કોણહારની રક્ષાબંધન અમાર હોય થાય એ બંધવા દે આ તો એવું ના કરાય અલે એવું ના કરાય રાખડી બંધ ગોડા આ એવું કરી તો એ બંધવા દે 2 મિનિટ બંધી દે કદી છૂટ જ ના પેડો ખવડાવી દેજે ચોટલો જ કર થોડો ખવડાય થોડો ભાઈ ખવડાય થોડો કટકો ભાઈ આમ તાકજે હવે વાણીએ રાખડી બંધી તો અમારે જયવીર સિંહ આજ આવી ગયા છે હોય રક્ષાબંધન કરવા હુણહરથી જો દેવું નહીં ભાવતું હા પેડો ખવડાવો ખવડાવીને તો શું કાઢે તને બીજું તો ગોળ ખવડાવે અને શું કીધું શીખે ઉભા રાખે બંધી રહ્યા દે અને જો આ નેહાલમાંથી જેટલી બધી રાખડીઓ બંધી અને જેટલી બધી બુનો બનાવી અને એક એવી બુનવાન મળેલી હતી એને જોઈને રાખડી બંધેલી છે જોયા બાહુબલી અરે પેલો પેડો ખવડાવે પેડો તો ઘરેથી અત્યારે હવે આપણે આવ્યા હતા શૂટિંગમાં આપણો કટ હતો મેં જોઈ લો હમે શૂટિંગ ચાલુ હોય પબ્લિક એટલી આવેલી ઊભી છે લાઈવ શૂટિંગ જોવા આ તહેવાર હતો પાછો એટલે તો અમારા વિડીયોમાં કટ હતો તો રેડી થઈ ગયા છીએ જઈએ હવે એ બાજુ જે કટ છે પૂરો કરી દઈએ. A few moments later. તો ઘરેથી આવી ગયા છીએ હવે ઘરે પાછા એ ભણો અમારે કામ કરવા આવ્યો એ હય મય નાશ્યું પાપી બા નાહી દેવા આખો દાડા આવું કરતો હોય એ ગીત ગઈ લે જેડ છે ગીત કોણ ગાય ગીત ગઈ લે વિડીયોમાં એ ગીત ગાય હો ઉંચારા છે ને ગીત ગઈ લે ગીત ગઈ લે નાઠો વાના છે ને આખો દાડી ચાલુ હોય તો અત્યારે પાછું અમે જવાનું છે ઘરે જમીન અને થઈ જાય તોડી રાખી દેવાના તારા પગલા જિંદગી ના છે શુકન તું જ છે મારી સામને તું શાંતવન તારાથી છે આરતી ને તારાથી છે કલરવ એ લાગે તું ઉમર મારી તારા દુખણા લઉં દીકરી તું પડે છાયો મારો મારા મનની સાહેબી તું જ છે દીવડો યમા. તો જમીન આવી ગયા હતા હવે ઊંઘવા માટે બહાર અને આજે છે ને બહાર ઊંઘવાનું છે કારણ કે મસ્ત બહાર પવન સારો આવતો હતો એટલા માટે જોઈ લો આજે પૂનમની રાત બાજુમાં ગાર્ડન અને પવને મસ્ત ચાલુ એટલે આજ અમે હવે બહાર ઊંઘ્યા છીએ હું અને અમારા મહેમાન જો થોડું વરસાદ આવે એવું હોય પણ નહીં આવે તો ચલો હવે ઊંઘી જઈશું
અને વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, તો વિડીયો એડિટિંગ ચાલુ હવે કરી દઈએ. અને એ સાથે આજનો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.